ભગવાન અમારે અહીંયા છોકરા જન્મે આવડા મોટા નહીં, અમારે અહીંયા છોકરા જન્મે નાના બાળક, માતા પુની બોલી સોમતી ડોલી તદહુ તાત યહરૂપા. હે તાત, આ રૂપને ત્યાગ કરો. કીજે શિશુ લીલા. હાલો શિશુ લીલા કરો, હાલો હાલો બાળક થઈ જાઓ. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે હતા ને, ભગવાન બાળક થઈ ગયા. વળી માં બોલી, હે ભગવાન અમારે અહીંયા છોકરા જન્મે એ 4 હાથ વાળા ન હોય, રમકડા લઈને ન જન્મે. રમકડા તો અમે આપ્યા તો નો શંખ ચક્ર ગદા પદ્મ. હે ચલો જવા દો. ભગવાન કીધું કાંઈ વાંધો નહીં. આમ કર્યું તો 2 હાથ વી ગયા, 2 હાથ થઈ ગયા, શંખ ચક્ર ગદા પદ્મ વી ગયું. વળી માં બોલી, હે ભગવાન અમારે અહીંયા દીકરા જન્મે ને એ રોવે, હાલો રો, હાલો રડો. અને ભગવાનની શિશુ રુદાન મથુરાના કારાગૃહની અંદર 8મના દિવસે રાત્રિના 12 વાગે ભગવાને શિશુ રુદાન કર્યું. ભગવાન રડ્યા. એવી મધુર બન્યું બધું ભગવાનનું રડવાનું. પણ વળીમાં બોલી, ચૂપ ચૂપ, બંધ થઈ જાઓ. કાંઈ વાંધો નહીં, તું બંધ થઈ જાઓ. તે કીધું, કારણ કે બાળક રડે નહીં ને તો એને બાળકના ડોક્ટરને બતાવવું પડે. જન્મે ને જો રડે નહીં તો બાળક જન્મે ને તો રડવું જોઈએ. હલો રડો. ભગવાન રડ્યા. અને વળીમાં બોલી, ચૂપ. ભગવાન કાંઈ વાંધો નહીં માં, તે કીધું એટલે રડ્યો, તે કીધું એટલે બંધ. ભગવાન ચૂપ થઈ ગયા. ચૂપ થઈ જા, ઓલા કંસને ખબર પડશે ને, મારી નાખશે તને. બધી વાત કરી. વસુદેવજી મહારાજ રાત્રિના સમયે યમુનાજીની અંદર આવ્યા. યમુનાજીને બ્રહ્મ સંબંધ કરાયો પેલો વેલો, અને ગોકુલમાં બદલાવી વસુદેવજી મહારાજ ત્યાંથી દીકરીને લઈ આવ્યા. અને કારાગૃહની અંદર એ કોણ હતી? માયા. માયા જેવી માયા આવી ને એવું બંધન થયું. બંધાણા વસુદેવજી મહારાજ ભગવાન આવ્યા, બંધન ગયું. પણ માયા આવીને તરત બંધન થયું ભગવાનનું. વસુદેવજી મહારાજને બંધન થયું અને શિશુ રુદન કર્યું. રડવા મળી કન્યા. કંસને ખબર પડી અને ઝડપથી કારાગૃહની અંદર આવી દીકરીને પકડી, ચોટલો પકડી ફેરવી અને જેવું શિલા ઉપર પછાડવા ગયો, દીકરી કન્યા છટકી આકાશ માર્ગે જઈ આકાશવાણી કરી, હે રાજા કંસ સાંભળ, તને મારનારો કોઈ ગામમાં, કોઈ પુરમાં, કોઈ નિગરમાં જન્મી ચૂક્યો છે. હે રાજા, તે કાલ ઉપર વિજય મેળવો. જા કંસ, તને મારનારો કોઈ ગામમાં, કોઈ નગરમાં, કોઈ પુરમાં જન્મી ચૂક્યો છે. આવું અટ્ટહાસ્ય કરી અને ઈ કન્યા આકાશ માર્ગે ગઈ. બ્રહ્માજી સામા મળ્યા અને બ્રહ્માજીએ એ દેવીને ઉભા રહ્યા અને સ્તુતિ કરી. આ કોણ હતી? નવદુર્ગા, જગદંબા. ભગવાનની પહેલા જગદંબા પ્રગટ થઈ અને બ્રહ્માજી આના 9 નામ પડ્યા. કેવા છે નવદુર્ગા? પ્રથમમ શૈલપુત્રીમ ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણીમ, તૃતીયમ ચંદ્રગંડેતિ, કુષ્માંડેતિ, ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયનીતિ ચ, સપ્તમમ કાલરાત્રિ મહાગૌરીતિ ચાષ્ટમમ, નવમમ સિદ્ધિદાત્રીશ્ચ નવદુર્ગા પ્રકૃતિતા. બોલે નવદુર્ગા. માં નવદુર્ગા પ્રગટ થયા. 9 નામ પડ્યા. હે માતાજી, હે માયા, તમારા 9 નામ. માટે આપણે નવરાત્રી છે. 3 રાત્રિ છે ને, પેલી 3 રાત્રિ એ મહાકાલી, બીજી 3 રાત્રિ છે ને, ચોથું, પાંચમું ને છઠ્ઠું નોરતું મહાલક્ષ્મી, 7મું, 8મું અને 9 આ મહાસરસ્વતી. 3 શક્તિ છે ભાઈઓ બહેનો. મહાકાલી,
મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. મહાકાળી છે ને, થોડુંક ધીમું રાખજો દીકરી. મહાકાળી છે ને એ કાર્ય શક્તિ છે. મહાલક્ષ્મી છે ને એ દ્રવ્ય શક્તિ છે, મની. મહાસરસ્વતી છે ને એ જ્ઞાન શક્તિ છે. આ ત્રણ શક્તિ જોઈએ. આ ત્રણ વિના બધું ન કામ. જો પેલા આપણે તો આ તમે આ મંડપ ઉભો કર્યો ભાઈ, મંડપ સમજાવનાર કે આપણે કોઈ પણ કામ કરીએ તો પેલા તેના માટે કાર્ય કરવું પડે. મંડપ ત્યાંથી જ્યાં હોય ત્યાંથી લેવા અહીંયા મૂકો, એને ખોડવા માટે આપણે ખાડા કરવા પડે અથવા મશીનથી એ થાંભલાને ઊભા કરવા મહેનત કરવી પડે, બાંધવું પડે. આ બધું કેટલો ટાઈમ લાગ્યો? ઘણો સમય થયો. કેટલી મહેનત કરી. આ કાર્ય છે ને એ મહાકાલી છે. કામ કરવું છે. બીજું છે મહાલક્ષ્મી. તમે કામ તો કરો પણ આ સમયાણું જ નથી તમારી પાસે. તો જે વસ્તુ જોઈએ એ વસ્તુ તમારી પાસે નથી તો મની, દ્રવ્ય, હજી કે પણ વસ્તુ છે ને એ મહાલક્ષ્મી છે. તમે મહેનત કરી શકો એમ છો, તમારી પાસે સમયાણું છે, તમારી પાસે વસ્તુ છે, તમારી પાસે પૈસા છે, પણ જ્ઞાન નથી તો કેમ ઊભું કરવું? એક થાંભલો જ્ઞાન એક થાંભલો વિચે નહીં હોય તો આ થાંભલો આયામી ગયો તો જ્ઞાન હોવું જોઈએ. કેમ ઊભું કરવું તે માટે મહાસરસ્વતી. આ ત્રણ શક્તિ છે ભાઈઓ બહેનો. અને ભગવાનની પહેલા આ નવ દુર્ગા પ્રગટ થઈ, માયાદેવી અને વૈષ્ણવના કુળદેવી છે. ક્યાં? ચંડી પાઠના 11મા અધ્યાયમાં 53મા શ્લોકમાં માર્કેન્ડ ઋષિ બોલ્યા. શું બોલ્યા? નંદ ગોપ ગૃહે દાતા યશોદા ગર્ભ સંભવા તતોસ્તો નાસ્તિષ્યામિ વિંધ્યાંચલ નિવાસિની. ક્યાં છે? જે નંદ અને યશોદાને જ્યાં છે બાળકી જન્મી, નંદ ગોપ ગૃહે દાતા યશોદા ગર્ભ સંભવા, જે યશોદાના ગર્ભથી જન્મી એ દેવી ક્યાં છે? તતોસ્તો નાસ્તિષ્યામિ વિંધ્યાંચલ નિવાસિની. વિંધ્યાંચલ પર્વતની અંદર માં વૈષ્ણવ દેવી, એટલે વૈષ્ણવના કુળદેવી વૈષ્ણવ દેવી વિંધ્યાંચલ પર્વતની અંદર છે. માં હોવી જોઈએ, શક્તિ હોવી જોઈએ. હરેક ઘરમાં 5 દેવની પૂજા થવી જોઈએ. ગણપતિ, માતાજી, ઈષ્ટ દેવતા, શિવ અને સૂર્ય. આ 5 દેવ છે આપણા. ગણપતિ વિવેક છે, આપણી અંદર વિવેક હોવો જોઈએ. માતાજી શ્રદ્ધા છે, શિવ એ વિશ્વાસ છે, સૂર્ય એની અંદર જ્ઞાન છે. હરેકના ઘરમાં જ્ઞાન હોવું જોઈએ, વિવેક હોવું જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. 5 દેવની પૂજા કરવી જોઈએ હરેકના ઘરની અંદર. સંસારીઓએ 5 દેવની પૂજા કરવી જોઈએ. તો આ માતાજી છે અને તમારે પણ માતાજીને ભગવાન ભાઈ દરરોજ પૂજા કરવા જતો, દરરોજ દર્શન કરવા. અહીંયા તમારે ખોડિયાર માતાજી છે, કાલે મેં દર્શન કર્યા. અને અમારા ચતુરભાઈ હવે ભગવાનભાઈ જતા કાયમ ગમે ત્યાં ગયા હોય અને બહુ સેવાભાવી વ્યક્તિત્વ હતું એનું. અમે ગામમાં જ્યાં પધરાણીમાં જઈએ ને, ભગવાનભાઈના એટલા વખાણ કરે કે શાસ્ત્રીજી જ્યાં હોય ત્યાંથી બહુ સેવા કરી. એને બધાની રાજદૂત ગાડી હતી, ગાડી લઈ અને ગમે ત્યાં રાજકોટ હોય ખબર પડે આમ છે અને તરત દોડીને આવે. ગામની, કુટુંબની. અને દરરોજ તમારે માતાજીનું મંદિર છે, ખોડિયાર માતાજીનું. અદ્ભુત છે, સ્વયંભૂ છે, કોઈ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ નથી. એટલી અદ્ભુત શક્તિ છે. કાલે અમે રસિકભાઈ ને રમણીકભાઈ ને
વાડી ગયા હતા તમારી જોઈ વાડી કે આ નિલેશભાઈની વાડી ના આ અમારી વાડી સરસ મજાનો ધરો છે માતાજીની આગળ અને નકરા નસીબ જ નહીં આખું ગામ ત્યાં જાય છે દર્શન કરવા ખાલી એક માતાજીનો સંકલ્પ કરે બસ તમારું કાર્ય સક્સેસફુલ જેના તમે નિવેદ કરો જેને તમે પૂજા કરવા જાઓ જેને તમે યાદ કરો એ તમારા કામનું કરે તો કોણ કરે બીજાને પકડવા ન જવાય તમારા ગેલ તો છે જ અહીંયા પણ પટેલ સમાજની અંદર ખોડિયાર દેવી સાક્ષાત દેવી છે કોઈ અન્યાશ્રી નથી યાદ રાખજો આ જે અવસ્થાની અંદર પહોંચો ને ત્યારે હોવું જોઈએ એ અવસ્થામાં તમે પહોંચો ત્યારે બાકી માતાજી હોવા જ જોઈએ દેવ હોવા જ જોઈએ એ વિના બધું નકામું ચતુરભાઈ કાયમ દર્શન કરવા જાય તમે પણ બધા પરિવારને આવો જાઓ છો બધા ખૂબ સારું ને જજો કોઈ અન્યાશ્રી નથી યાદ રાખજો બસ એક આપણા ઈષ્ટદેવ હોવા જોઈએ એક આપણા કુલદેવ પગે બધાને લાગો આકાશાત પતિદમ દોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કાર એ સમમ પ્રતિગચ્છતિ તો આવી માં જગદંબા ભગવાનની પેલા પ્રગટ થઈ માયાથી અને એ નવ દુર્ગા કહેવાય મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી તમારે ફૂલનો હાર બનાવવો છે પણ બનાવવા માટે તમારે કામ કરવું પડે ફૂલ લેવા જવા પડે સોયમાં દોરો પોરવો પડે મહેનત કરવી પડી મહાકાલી પણ બધું તમને આવડે છે પણ તમારી પાસે ફૂલ જ નથી તો સોય જ નથી તો દોરો જ નથી તો હાર કેમ બનાવો મહાલક્ષ્મી તમારી પાસે સોય છે દોરો છે ફૂલ છે તમે કામ કરી શકો એમ છો પણ જ્ઞાન નથી તો કેમ માળા બનાવી દે આ જ્ઞાન શક્તિ એટલે સરસ્વતી આપણા 9 નોરતા છે પેલા 3 નોરતા મહાકાલીની ઉપાસના બીજા 3 નોરતા મહાલક્ષ્મીની ઉપાસના બીજા 3 નોરતા મહાસરસ્વતીની ઉપાસના કાલીથી લઈ શ્રેષ્ઠ સુધીની આરાધના એનું નામ નવરાત્રી તો આ બધું કંસ હાથમાંથી છટકી અને બોલી કે તને મારનારો કોઈ પૂરમાં કોઈ ગામમાં કોઈ નગરમાં જન્મી ચૂક્યો છે ડર્યો ચિંતા થઈ મેળો ધ્રુજવા બીપી વધી ગયું એને બીપી વધવા દઉં એમ જે થાવું થાય આપણે થઈ બધાય વૃંદાવનમાં ગોકુલની અંદર કંસને ચિંતા કરવા દે જાય ગુંગા હા ગોકુલની અંદર ઘોર ભઈ અને નણંદબા કામ કરવા આવ્યા છે પણ નણંદ હવે થયું પેલા તો સુનંદા હતા નંદજી મહારાજના બેનનું નામ સુનંદા નણંદ તો એવી જોઈએ કે ફોન આવે ને ભાભીને આનંદ થાય આવો આવો કેદી આવો તમને હામેલી કે હવે બેન કેદી વેકેશન પડે છે પણ ફોન આવે ને એ ભગવાન આના કરતા વાવાઝોડું મોકલશે પણ આને નહીં આવી નણંદ હોવી જોઈએ અને તમે કોકના નણંદ તો છો યાદ રાખજો તમારા ભાઈનો ઘર ભાંગે નહીં જેટલા દિવસ રોકો ને વેકેશન કરવા વ્યાસપીઠેથી વિનંતી તમારા ભાઈનો સંસાર ભાંગે ને એનું ખાસ ધ્યાન રાખજો કદાચ મમ્મી કંઈક કહેતી હોય ને તો કહેજો મમ્મી હવે તો ભાભીને કઈ નો કહેજો હવે એનો જમાનો છે જવા દીધી 2 જણાને કોઈક દી ફરવા નકરા ગામડામાં રહે એટલે ફરવા નહીં જવાનું ઓલો સુરત વાળા જાય આને નહીં જવાનું જવા દીધી હોટલમાં જમવા જવા દીધી ક્યારે એને ફરવા માટે જવા દે છે ક્યારેક મમ્મી ક્યાંક બોલતી હોય ને તો કહેવાનું નણંદે કારણ કે તમે કોકના નણંદ છો તમારી કોક નણંદ છે તમારા એક કુવાક્યને કારણે તમારા ભાઈનો સંસાર ન ભાંગે એનું ખાસ ધ્યાન રાખજો તો એ સમય હશે ત્યારે આપણે નણંદની વાત કરશું અત્યારે તો આપણે હાસ્ય કરો કારણ કે રડવાની કથા છે
નણંદ અને ભાભીની કથા બહુ ભોજાની કથા છે. સમય હશે ત્યારે, કારણ કે આપણે હસવું છે, રડવું નથી આપણે. કારણ કે આજે તો કૃષ્ણ વધાર્યા હતા આપણે ત્યાં, સમજાણો? બહુ સરસ મજાની કથા છે, જીવનમાં ઉતારા જેવી છે. નણંદ અને ભોજાઈની બહુ સરસ મજાની સત્ય હકીકત ઘટના છે. પણ સમય હશે, ઠાકોરજી કૃપા કરશે, જો યાદ આવશે તો ક્યારેક વચ્ચે લેશું ને વળી પાસે ક્યારેક નિલેશને મળશું ત્યારે. હા, બાકી રડવું નથી આપણે હવે, કારણ કે કૃષ્ણ પ્રગટ થયા એટલે લડાઈ નહીં. તો આ બાજુ કંસની ચિંતા થઈ. સુનંદા આવી છે કામ કરવા, અને સુનંદા જે સારી બેન છે, પણ હવે આપણે એના બ્રશ કર્યું. નણંદ તો 1 મિનિટ બંધ ન રહે ચુગલી કરવામાં. માં ભાભી તો ખજૂરની ઉપર થીનું થીનું ઘી ખાતી ખાય જ ને, કામ કરે છે. તારી ઘરે થોડીક આટા મારે છે. તો આવી સુનંદા નંદજી મહારાજની બેન કામ કરવા આવી હતી. ભાભીને ત્યાં લાલો થવાનો છે, અને કામ કરવા આવી. અને જેવી સવારનો ભોર ભઈ, લાલાનું રુદન સાંભળ્યું શિશુરુદન, યશોદા ઉઠી લાલાને ખોડામાં લીધો. અવાક બની. લાલાનું એવી દિવ્યમાન સુંદર સ્વરૂપ જોઈ અવાક બની સુનંદા આવી. વાહ ભાભી, લાલુ ભયો. અને યશોદા પણ ખૂબ રાજી થઈ. ઝડપથી ગૌશાળામાં આવી. નંદજી મહારાજ સવારમાં ગાયોની સેવા કરે છે, ગાયોની પૂજા કરે છે કાયમ. અને આવા નંદજી મહારાજ એને આવી સુનંદાએ ખબર આપી કે માં એ ભૈયા લાલો ભયો. અને જે 9 લોકો હાર ભેરો હતો ને પેલા કીધું સુનંદાને, લે સુનંદા વધામણી આપી, આ લે 9 લોકો હાર. અને નંદજી મહારાજ આવ્યા. બધાને કીધું કે કોઈ ગાયો ચરાવવા જવાની નથી, કોઈ આજે ઘી માખણ દહીં વેચવા નથી જવાનું. આજે આપણા નંદાલયમાં હે ગોપ મિત્રો આજે ઉત્સવ મનાવવાનો છે. અને ભાઈ બહેનો, આવો સરસ મજાનો ઉત્સવ કાલે જો ને, બસ આવો જ ખબર હતી કઈ. હા, એવા બધા રાસ રમતા હતા, અને એવા બધા ભીના હતા. બની ઠંડીને આવ્યા તો આમ લાગે મસાલા આપણે આમ મહિહારી હોય ને એવા ભીના તો કોઈ ખબર નથી કોના છે. ધર્મપત્ની મહિહારીઓ બની, અને અમારા ભાઈઓ બધા ગોવાળો બની ધોધો કરી. ભગવાન જન્મ્યા 5000 વર્ષ થયા, હજી ઈનો આનંદ, હજી આઈટમ આવે. એટલા રામજી મંદિરે આપણે હવેલીમાં રામજી મંદિરમાં ઉત્સવ મનાવીએ. ઈ જ આનંદ ભગવાન ક્યારેય જણાવે. એમનું કહેવાય કે ભૂતપૂર્વ રામ, ભૂતપૂર્વ કૃષ્ણ કહેવાય. એમ કહેવાય આ ભૂતપૂર્વ વડાપ્રધાન, માજી સરપંચ અમારા પેલા થઈ ગયા. આ ભૂતપૂર્વ સરપંચ છે એમ કહેવાય. હજી 5 વર્ષ પૂરા થઈ ગયા, ભૂતપૂર્વ થઈ જાય. રામ અને કૃષ્ણ ક્યારે ભૂતપૂર્વ નથી, ઈચ્છે જ માટે એને પ્રગટ કરવાના છે. આજે પણ કોઈ કૌશલ્યા બને, આજે કોઈ યશોદા બને તો ભગવાન આવવા તૈયાર છે. ઘણા કે અમારે રામ જેવો દીકરો જોઈએ, ઘણા કે અમારે કૃષ્ણ જેવો દીકરો જોઈએ, પણ એ માએ યશોદા બનવું પડે, એ માએ કૌશલ્યા બનવું પડે. આજે પણ ભગવાન તૈયાર છે. એ બાપે દશરથ બનવું પડે, બાપે વસુદેવ બનવું જોઈએ. આજે પણ ભગવાન આવવા તૈયાર છે. આવા ભગવાન સરસ મજાના પ્રગટ થયા. અને 9મીને દિવસે સવારે ગોકુળની અંદર સરસ મજાનો દિવાળી જેવો ઉત્સવ થયો. હરે ગોકુળ માયા જે દિવાળી, હરે ગોકુળ માયા જે દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુલમાં, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુલમાં. હરે ગામ ગામથી ગોપીઓ આવે, હરે ગામ ગામથી ગોપીઓ આવે,
भगवाने नंदलाला रे निरखवा नंदलाला गोकुल माँ अरे गोकुल माँ दिवाली नंद घेरा नंद भयो कन्हैया लाल के नंद घेरा नंद भयो कन्हैया लाल के हाथी दिया घोड़ा दिया पाल दिया हाथी दिया घोड़ा दिया और दिया पाल के नंद घेरा नंद भयो कन्हैया लाल के नंद घेरा नंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की यशोदा ने लालो भयो जय कन्हैया કારણ કે સંગીતમાં ગાવું તો બહુ વાર લાગશે તો આવો સરસ મજા કાલે કરી લીધો આપણે કારણ કે આપણે 1.5-2 કલાક નાચ્યા સમજો આ મનોરંજન નથી મનોમંથન છે યાદ રાખજો મનોરંજન માટે ઘણો ટાઈમ છે આપણી પાસે આપણે કૃષ્ણ કોણ એ ઓળખવાના છે તો આવો સરસ મજાનો નંદને આનંદ થયો ખૂબ રાજી થયા નંદ બાબા બહુ આનંદ થયો દિવાળી જેવો ઉત્સવ થયો અને 1 વર્ષ ચાલ્યો ને આહા દહીંની માખણની ઘીની નદીઓ ચાલી ગોકુળની અંદર અબીલ ગુલાલ ઉડ્યા બહુ આનંદ થયો બધાએ બહુ રાજી થયા અને નવમીના દિવસે આવો ઉત્સવ થયો નંદના ફળિયાની અંદર આવા નંદજી મહારાજ લાલો પ્રગટ થયો અને જેવો લાલો પ્રગટ થયો ને એટલે બધું મધુર બન્યું બધું સુંદર બન્યું જ્યાં ભગવાન પ્રગટ થાય ત્યાં બધું મધુર બને છે તો આવું જ એક સરસ મજાનું મધુરાષ્ટક છે આપણે બધા ગાવાનું છે સમજણ હું અહીંથી બોલું તમારે બધે ઝીલવાનું છે આજે તમને બધાને ગવડાવવાના છે પણ શું સંસ્કૃતમાં ગુજરાતીમાં તમે ગાવો જ છો અને આ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ શ્રાવણ મહિનાની 11ના દિવસે ભગવાન યમુનાની અંદર પ્રાદુર્ભાવ થયા પ્રગટ થયા સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલધર્મિણા પાખંડે પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ કૃષ્ણાશ્રયનો આ શ્લોક છે અને મહાપ્રભુજીએ સ્તુતિ કરી પોતાનું ઉત્તરીય હતું કાંઈ હતું ને દામોદર દાસ હતા અને મહાપ્રભુજી હતા પોતાનું ઉત્તરીય લઈ કારણ કે કાંઈ ભગવાનને પહેરાવવા માટે નતું પ્રેઝન્ટ નહોતી કાંઈ અને પવિત્ર ધરાવ્યા તે દીની પવિત્ર 11 તે દિવસે વૈષ્ણવે પોતાના ઠાકોરજીને પોતાના ચિત્રજીને પવિત્ર અર્પણ કરવાના 12ના દિવસે 11:30 ત્યારે ગુરુદેવને 13ના દિવસે શિવ ભગવાનને પૂનમના દિવસે તમારા જે મંદિરમાં જે બધા મૂર્તિઓ છે ને બધા પવિત્ર અર્પણ કરવાના જોઈએ ને પવિત્ર ક્યારે 11ના દિવસે ગુરુદેવના ચિત્રજીઓ હોય એને 12ના દિવસે પવિત્ર અર્પણ કરવાના અને મહાપ્રભુજીએ રાત્રિના સમયે યમુનાને કિનારે સરસ મજાની સ્તુતિ ગાઈ મધુરાષ્ટક છે આ શ્લોક છે હું અહીંથી બોલું અમારા સંગીત મિત્રો સાથે તમારે બધાએ બોલવાનું છે અધરમ મધુરમ વદનમ મધુરમ અધરમ મધુરમ બોલો અધરમ મધુરમ વદનમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ
આ બધું કઈ ના આવડે કે મધુરમ તો આવડે હે ઓલા બેનો ગીત ગાતે ને પછી વાય અમુક બેનો ગીત ન આવડતું ઓલા બેન બોલતા હોય ને પછી ક્યાં ભેગા થાય લોલમાં ભેગા થાય ચાલે સુધરું લોલ આવે ને ત્યાં બધા બેનો બધા ભેગા થઈ જાય હે લોલ અને લોલ બધા બોલે આગલું ન આવડે કારણ કે ઘણા કેચઅપ ન કરી શકે એટલે લોલમાં ભેગા થાય તો આપણે બધા ક્યાં ભેગું થવાનું મધુરમ સમજાઈ ગયું ભાઈ છે કરજો કોશિશ કરજો ભગવાનનું કેટલું કેટલું મધુર છે ભગવાન અધુર મધુર ભગવાનના નયન મધુર ભગવાન હશે એ મધુર અને જે આ સ્તુતિ ગાય ને ભગવાનની સામે ભગવાન બહુ રાજી થયો ઠાકોરજીની સેવા કર્યા બાદ આ સ્તુતિ ગાવાની ઠાકોરજીની સામે ભગવાન તમારી પર બહુ પ્રસન્ન થશે હૃદયમ મધુરા ગમનમ મધુરા મધુરાધિપતિ લખિતમ મધુરા વચનમ મધુરા ચરિતમ મધુરા વસનમ મધુરમ ભલિતમ મધુરા મધુરમ રમિતમ મધુરા મધુરાધિપતિ લખિતમ મધુરા વેણુર મધુરો વેણુર પાણી મધુર પાદો મધુર નિત્યમ મધુર સત્યમ મધુરાધિપતિ અખિલમ ગીતમ મધુરા પીતમ મધુરા ભોક્તમ મધુરમ સૂક્તમ મધુરા જ્યારે ભગવાન જમતો હોય ને ભોગ ધરાવતો ને એવા મધુર વળી રાત્રે શેર કરાવો ને એવો ઠાકોરજી સુતા હોય પથારીમાં દર્શન કરજો એટલું મધુરી સ્વરૂપ લાગે ને ભગવાન જે લીલા કરે ભગવાન ભોગ આરોગે તોય મધુર ભગવાન સૂર્ય તોય મધુર ભગવાનની રેણુ મધુર ભગવાનની રેણુ વૃંદાવનમાં કાલે રજનો મહિમા આવશે રમણે રહેતી ભગવાન નાચે એ મધુર ભગવાન ગાય એ મધુર ગીતમ મધુરા પીતમ મધુરા ભોક્તમ મધુરમ સૂક્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરાધિપતિ અખિલમ હરણમ મધુરા હરણમ મધુરા હરણમ મધુરમ રમણમ મધુરા ભમિતમ મધુરમ
समितं मधुरा मधुराधिपते अखिलं मधुरा कुन्ना मधुरा माया मधुरा यमुना मधुरा दीदी मधुरा मधुरा कमलं मधुरा मधुराधिपते अखिलं मधुरा गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं भोक्तं मधुरा इष्टं मधुरा शिष्टं मधुरा मधुराधिपते अखिलं मधुरा गोपा मधुरा गावो मधुरा यष्टिर मधुरा सृष्टिर मधुरा दलितं मधुरा फलितं मधुरा मधुराधिपते अखिलं मधुरा मधुराधिपते अखिलं मधुरा बोले श्री द्वारिका श्री बाल कृष्ण बस આવું આપણે જેવો આનંદ થયો ને જે આપણે અંદર દર્શન કર્યું ને બસ એવું જ ઉત્સવ જે કાલે થયો આજથી 5000 વર્ષ પહેલા ભગવાન પ્રગટ થયા છે ભગવાનનો જન્મ નથી થતો ભગવાન શું થાય પ્રગટ થાય જો દૂધ છે એમાં દહીં છે એમાં છાશ છે એમાં ઘી છે એમાં માખણ છે કેમાં દૂધમાં પણ દૂધ પીવે ત્યારે કોઈ કે છું માખણ ખાઉં છું મને આમાં માખણનો સ્વાદ આવે છે ઘી પીવે ત્યારે કોઈ કે તમારા છાશની વાસ આવે છે માખણ ખાય ત્યારે કે તમારા દૂધની વાસ આવે છે છે બધું દૂધમાં પણ એને શું કરવાનું છે પ્રગટ કરવાનું છે દૂધમાં જ છાશ છે દૂધમાં જ ઘી છે દૂધમાં જ માખણ છે પણ એનું મંથન કરવાનું છે બસ મંથન કરો અને દૂધમાંથી છાશનું ટીપું નાખી દો અને દહીં થઈ જાય દહીંને મંથન કરો છાશ અલગ પડે નવનીત માખણ અલગ થઈ જાય માખણ ગરમ કરો ઘી થઈ જાય આ પ્રોસેસ છે ને આમ જ બનાવે ને બસ પ્રગટ કરવાનું છે ભગવાન આ દુનિયામાં છે જ ભગવાનનો જન્મ નથી થતો ભગવાન પ્રગટ થાય છે જેમ દૂધમાં ઘી છે દૂધમાં માખણ છે દૂધમાં છાશ છે આવા ભગવાન સુવે એ મધુર ભગવાનની વેણું ભગવાન ચાલે ભગવાનની ગાય ભગવાનની ગોપીઓ આ બધું મધુર છે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ
જાહેરાત છે 974 નંબરની ગાડી એમની લાઇટ ચાલુ છે તો બંધ કરી આવે અને બહાર પડી છે જે કોઈની ગાડી હોય તે જાય ચાવી લે પાછળથી ગાડી ના ભલે બાલ કૃષ્ણ તો ભગવાન સુંદર બનાવવાનું બધું મધુર બન્યું બધું સ્વાદિષ્ટ બન્યું આવા બાલકૃષ્ણ પ્રભુ એ પ્રગટ થયા અને ગોકુળની અંદર દિવાળી જેવો ઉત્સવ થયો બધા બહુ રાજી થયા અને નંદજી મહારાજને પણ બહુ આનંદ થયો શ્રીમદ ભાગવતના 5મા 10મા સ્કંદની અંદર 5મા અધ્યાયની અંદર ભગવાન સુખદેવજી મહારાજે સરસ મજાનો નંદ ઉત્સવ કર્યો સંસ્કૃતની અંદર આપણે કાલે ગુજરાતીમાં કર્યો પણ હવે આપણે સંસ્કૃતમાં નંદ મહોત્સવ કરવાનો છે ગુજરાતીમાં તો બોલીએ કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા પણ ભગવાન પિતૃ દેવ એના વાણી ખબર નથી પડતી તમને મદ્રાસીમાં એ બોલીએ તમને કઈ ખબર પડે સાઉથમાં કઈક બોલીએ તો તમને કઈ તમે સાંભળી શકો તમને ખબર પડે કઈ આવું છે ગુજરાતીમાં બોલો ને તો આ ભગવાનને ખબર ન પડે એને શું કરવું પડે સંસ્કૃતમાં બોલવું પડે સંસ્કૃતમાં આપણે નંદ મહોત્સવ કરવાનો છે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સરસ મજાની નંદ મહોત્સવની કથા કે ભાગવત એનો 10મો સ્કંદ એના 5મા અધ્યાયમાં ભગવાન 3જા અધ્યાયમાં પ્રગટ થયા 10મા સ્કંદની અંદર અને 5મા અધ્યાયમાં ગોકુલમાં જેવા આવ્યા એવા નંદજી મહારાજને ખૂબ આનંદ થયો અને નંદજી મહારાજે સરસ મજાનો ઉત્સવ કર્યો તો તમારે બધા બોલવાનું છે આથી સંસ્કૃતમાં બોલાવું જે મદ્રાષ્ટક બોલ્યા એમ તમારે આ બોલવાનું છે કોશિશ કરજો कोशिश करने वालों की कभी हार नहीं होती लहरों से डर डर कर नौका पार नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होती समझो मारे कोशिश करजो मेहनत करजो पकड़जो श्लोक ने आओ આપણે સંસ્કૃતમાં આનંદ મહોત્સવ કરીએ શ્રી સુવાચ નંદસ आत्मज उत्पन्ने नंदस आत्मज उत्पन्ने बोलो नंदस आत्मज उत्पन्ने जाताला तुम महामना 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 हो या विपरा वेदज्ञा हो या विपरा वेदज्ञा हो या विपरा वेदज्ञा हो या विपरा वेदज्ञा नाथ सुति अलंकृता नाथ सुति अलंकृता नाथ सुति એ મારી બોલે છો ઓલા માજી સંસ્કૃતમાં બોલે છે ભાગવત બોલે છે આપણે બોલતા નથી કાંઈ નથી આવડું છતાં એ ભગત હોત પકડાવે છે બોલો બધાય नाथ सुति अलंकृता नाथ सुति अलंकृता काच मस्त्याना जात कर्म जसवे जात कर्म जसवे जात कर्म जसवे
સખા પિતૃ દેવાર્ચનમ સખા પિતૃ દેવાર્ચનમ સખા પિતૃ દેવાર્ચનમ સખા શું થયું? નંદસ આત્મજ ઉત્પન્ને જાતલાદો મહામના. નંદજી મહારાજને ખૂબ આનંદ થયો, આત્માને આનંદ થયો. નંદસ આત્મજ, આજે એના આત્માની અંદર ખૂબ આનંદ થયો. કારણ કે ઘણા વર્ષે નંદને ત્યાં લાલાનો જન્મ થયો. બહુ આનંદ થયો, બહુ રાજી થયા, બહુ ઉત્સવ કર્યો અને બહુ દાન કર્યા. નંદજી મહારાજે તલ જેટલા પર્વતના ઢગલા અને એમાં હીરા લટકાવેલા ચોટાલેલા અને આ બ્રાહ્મણોને દાનમાં આપ્યા. પર્વત જેટલા તલના ઢગલા અને એમાં હીરા ચોટાડેલા અને એ બધા બ્રાહ્મણોને ગરીબોને નંદજી મહારાજે દાન કર્યું. આવા નંદજી મહારાજ ખૂબ આનંદિત થયા, ખૂબ દાન કર્યા. અને ભાઈઓ, 3 સમય કરેલું દાન એ તમારું દાન અક્ષય બને છે. અક્ષય મીન્સ જેનો ક્યારેક ક્ષય નથી, એની અક્ષય. ક્ષય એટલે નાશ, પણ અક્ષય જેનો ક્યારેય નાશ નથી, એની અક્ષય. ક્યારે ક્યારે એક આપણે ત્યાં આપણા પરિવારમાં કોઈ મૃત્યુ પામે, બા બાપુજી, ત્યારે એના 10 કે 12 દિવસ સુધી તમે જે કંઈ પણ દાન કરો ને, જે કંઈ પણ પુણ્ય કરો ને, એ પુણ્ય ક્યારેક ક્ષય નથી પામતું. માટે ભગવાને આપણને 12 દિવસનો મોકો આપ્યો છે, જેને આપણે બાધક કહીએ. બાધક એટલે ભગવાનની કૃપા. આ 12 દિવસમાં ભગવાનને એવું કહે છે આપણા શાસ્ત્ર કે એમાં જે તમે દાન કરો ને, એ દાન ક્યારેક ક્ષય નથી પામતું, અક્ષય બને છે. માટે દાન કરો. તમારા બા બાપુજી એને 12 દિવસ જે વિધિ આવે, વિધિમાં જે દાન કરો ને, એ દાન ક્યારે નાશ નથી પામતું. બીજું, તમારે ત્યાં તમારા દીકરીના કે બેનના લગ્ન છે, ત્યારે તમે જે દાન કરો ને, એ દાન અક્ષય બને છે. માટે આપણે લગ્નના દિવસે મામેરા ભરાય. શું કામ? મામા આપે મેરુ પર્વત જેટલું. મા મેરુ, એ માને મેરુ જેટલું મામા આપે, મેરુ પર્વત જેટલું. પણ હવે એ તો બંધ થઈ ગયા મામેરા ભરવાનો, કારણ કે ટાઈમ જ નથી. બીજો બધો ટાઈમ છે આપણી પાસે નથી. જે વિધિ, એ વિધિનો લગ્નમાં ટાઈમ છે, પણ મામેરા ભરવાનો ખરેખર ભરવા જોઈએ. સંકલ્પ વિનાનું દાન ન દેવું જોઈએ. તમારી બેનને, તમારી દીકરીને, તમારા ફૈબાને, તમારા માસીને તમે જે મામેરું આપો છો ને, સંકલ્પ વિનાનું નહીં. બ્રાહ્મણ પાસે સંકલ્પ કરાવો, તિલક કરાવો, એમને નહીં. અને ત્યારે તમે જે દાન આપો ને, ત્યારે એ દાન અક્ષય બને છે. માટે મામેરા ભરાય. લગ્નના સમયે, કન્યાદાન સમયે જે દાન કરવામાં આવે, વરઘોડો ચડી જતો હોય ને, આ બરોબર પહેલાના ટાઈમમાં મામેરા ભરાતા. હવે એ બધું ભૂલાઈ ગયું. હવે મામેરાની વિધિ જ વહી ગઈ. પણ એક જોતા એક થોડું સારું છે મામેરામાં, કારણ કે દેખાવ વધી ગયો હતો. પછી અમુકને બાપુજી નો હોય, ભાઈ નો હોય, તો એ કન્યા રડતી. એમ કહું, આનો મતલબ આવો પણ છે, મામેરા ન ભરવાનો. કારણ કે પોતાનો ભાઈ નો હોય, અથવા ભાઈ મૃત્યુ પામ્યો હોય, અથવા બાપુજી નો હોય, ગેરહાજરી હોય, તો રડવાનો પ્રસંગ બની જાય બધાને. પણ સંકલ્પ કરાવી, કદાચ આવું ન કરો, પણ બ્રાહ્મણ પાસે સંકલ્પ અવશ્ય કરાવવાનો, કપાળમાં ચાંદલો અવશ્ય કરાવવાનો. એમને નહીં, બેનને આપો, સંકલ્પ કરાવીને આપો, એ દાન અક્ષય બને છે. ત્રીજું, જ્યારે તમારે ત્યાં દીકરા કે દીકરીનો જન્મ થાય, 18 દિવસ આપણને ભગવાને મોકો આપ્યો છે, હતા 16 દિવસ, પણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ 2 દિવસનો ઉમેરો કર્યો. 16 ને 2 18.
18મા દિવસે મનોરથ પણ કરી શકો, પણ ઘણા ભાઈ બહેનની તકલીફ એ છે કે સવા મહિના સુધી ઘરમાં દીવાબત્તી નથી કરવા દેતા, ઘરમાં પૂજાપાઠ નથી કરવા દેતા, મંદિરે દર્શન કરવા નથી જતા. કોને સવા મહિના સુધી ન જવાય? જે સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો છે ને એને. યાદ રાખજો, મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ 18મા દિવસથી તમે મનોરથ કરી શકો. 16 દિવસ હતા પણ 2 દિવસનો ઉમેરો કર્યો. 18મા દિવસે બધું પવિત્ર. મનોરથ એટલે ભાગવત કથા, એનું જેટલું પવિત્રતા કથાની એટલી જ મનોરથ. અને આપણે પણ છે છેલ્લા દિવસે મંગળવારે અહીં કથા વિરામ પામે અને કથાના વિરામના અંતે સરસ મજાનો મનોરથ છે. અને આવા મનોરથ સદગદાતમાં અમારે ભગવાન ભાઈ પ્રભાબેન અને ચિમનભાઈ માળા પેલામણી છે, જીવને બ્રહ્મ સંબંધ છે, પૂજ્ય પધારશે અને 5:30 નો સમય છે. જે કે બંને બ્રહ્મ સંબંધ લેવાનો હોય, બાકી તમારા દીકરા દીકરીઓને તો 5:30 નો સમય છે. અને સાંજે સરસ મજાનો મનોરથ, પલના નંદ મહોત્સવ, ઢાઢી લીલા, માળા પેલામણી, લોટી ઉત્સવ, આવો સરસ મજાનો ઉત્સવ મંગળવારે છે. તો તમારે ત્યાં દીકરા કે દીકરીનો જન્મ થાય અને તમે દાન કરો તો એ દાન અક્ષય બને છે. માટે કાલે જો તમે જ્યાં જુઓ ને ત્યાં નંદ મહોત્સવની ભેટ બોલાય. વૈષ્ણવને ખબર હોય શું કામ આ નંદ મહોત્સવની ભેટ હુકમ બોલાય છે? અને કઈ ને કઈ આપણે આપવું પડે. થશે નંદ મહોત્સવની ભેટ બોલાય. ભેટ ક્યાંથી બોલાય? નંદ મહોત્સવની ભેટ શું કામે? એટલા માટે કારણ કે જો આપણે ત્યાં દીકરા દીકરી જન્મતા હોય અને આપણે દાન કરીએ એ અક્ષય બનતું હોય તો ભગવાન લાલો આપણે ત્યાં જન્મો છે, કૃષ્ણ આપણે ત્યાં આવ્યા છે. માટે કાલે નંદ મહોત્સવની ભેટ બોલાવી. શું કામે? કારણ કે લાલો પ્રગટ થયો. તમે જે દાન કર્યું ને કાલે, હવે આજે ની લ્યો પૂરું. તમે કાલે જે નંદ મહોત્સવમાં ભેટ આપી એ અક્ષય બને. 3 સમયે કરેલું દાન એ અક્ષય બને છે. માટે તમારે ત્યાં દીકરા દીકરીનો જન્મ થાય ત્યારે દાન કરજો. તમારે ત્યાં કન્યાદાનનો સમય હોય ત્યારે દાન કરજો. તમારા પરિવારમાં તમારા બા બાપુજી ભગવાનના ધામમાં પધારે ત્યારે 18 દિવસ આપણને 12 દિવસ ભગવાને મોકો આપ્યો છે. દાન કરજો. ત્યારે કરેલું દાન એ અક્ષય બને છે. નંદજી મહારાજે પોતાને ત્યાં લાલોના પ્રાદુર્ભાવ થયો, પ્રગટ થયા અને ખૂબ દાન કર્યા, અઢળક દાન કર્યા. અને શું કર્યું? જાત કર્મ સંસ્કાર કર્યા. બાળક જન્મીને એટલે પેલા ઉદરમાંથી જન્મે એટલે એને સ્નાન કરાવવું પડે. જાત કર્મ સંસ્કાર, એને નવરાવવાનું, સ્નાન કરાવવાનું. પછી એ દીકરાને જે જન્મો દીકરો કે દીકરી એને શું કરવાનું? કાસાની તાસડીમાં મધ લેવાનું, સોનાની સળી લેવાની, એમાં બોલી અને એ દીકરા દીકરીને જીભમાં પેરવેલું મધ ચખાડવાનું. મધુપ્રાશન સંસ્કાર. શું કામે? કે આ દીકરાની વાણી મધ જેવી મીઠી બને. સોનાની સળી થયો, કાની તાળીમાં લેવાનું. આને મધુપ્રાશન સંસ્કાર કહેવાય. આપણે કેટલા સંસ્કાર છે? જન્મીએ ને મરીએ ત્યાં સીધા 16 સંસ્કાર છે. પહેલો સંસ્કાર માના ઉદરમાં ગર્ભબંધાય, ગર્ભ સંસ્કાર. 5 મહિને પુંસવન સંસ્કાર. 7મા મહિને શ્રીમંત સંસ્કાર. બાળક જન્મે જાત કર્મ સંસ્કાર. બાળકને મધ ચખાડવાનું, મધુપ્રાશન સંસ્કાર. 6 મહિને સ્ત્રીએ બાળકે પેલવેલું બહાર નીકળવાનું, બહિરી નિષ્ક્રમણ સંસ્કાર. સૂર્યના દર્શન કરવાના, લોટો પાણીનો ભરે સૂર્ય ભગવાનને ચડાવવાનો, ચૂલાનો સ્પર્શ કરવાનો. 6 મહિને એક સ્ત્રીએ, યાદ રાખજો, 6 મહિના સુધી જેણે બાળકને જન્મ આપ્યો એ સ્ત્રી એક જ.
સવા મહિના સુધી ચૂલા પાસે ન જઈ શકે, ભગવાનના મંદિરમાં ન જઈ શકે, દીવાબત્તી ન કરી શકે. બાકી 18મા દિવસથી બધાએ આ જે ઘરમાં દીવાબત્તી નથી થતા ને, જે પૂજા પાઠ નથી થતી ને, એ ઘર દાનવનું છે, થવા જ જોઈએ. ઘણા સવા મહિના સુધી ઘરમાં દીવા, કારણ કે અમારા જે દીકરા જન્મ, અરે પણ જેને જન્મ આપ્યો એને એના રૂમમાં ગયા તો સ્નાન કરી લેવાનું, અને રૂમમાં ખોટો ઘોંઘાટી નહીં કરવાનો. જે બાળક નાનું છે ને બહુ ધ્યાન રાખજો. આજે પણ તકલીફ એ થઈ છે ને, આહા, બધાને દેખાડવા માટે હજી જઈને ને ત્યાં ફોટા પાડે. હવે એ બાળકને એ જે તમારી ફ્લેશ છે, ધ્યાન રાખજો, બાળકને બહુ તકલીફ કરશો. મોટી ઉંમરે જે તમે મોબાઈલમાંથી લાઈટ ફ્લેશ પડે છે ને, બહુ તકલીફ થશે બાળકને. અને ઘોંઘાટ એટલો કરે, બાળકની બાજુમાં જઈને એટલી બધી વાતો કરે, અને એમાં હવે લાડવા લઈને જાય, ટ્રેક્ટરો ભરીને લાડવા લઈને જાય. લાડવા મોને ખાવાનું ન આપે, એના કરતા વધારે માણસો ખાઈ જાય. જેને ખાવાનું છે ને, આ એને નથી મળતું. આપણે કુરિવાજ તો આપણે કેવા કરી નાખ્યા છે. સગાઈમાં આપણે ટૂંકું કરી નાખ્યું, નાસ્તો કરી નાખ્યો, અને લાડવા લઈને જઈએ ટ્રેક્ટરો ભરીને જઈએ આપણે સીમંતમાં એમાં બધીએ. ભાઈ બહેનો, અને એ બાળકના રૂમમાં કોઈએ જવું ન જોઈએ. બહુ શાંતિ રાખવી પડી બાળકના રૂમની અંદર. મોબાઈલ નહીં, મોબાઈલ લઈને પ્રવેશ નહીં, મોબાઈલ ને બારો. એ બેને બહુ મોબાઈલ બાજુમાં ન રખાય, કારણ કે રેડિયેશન એ બાળકને બહુ અસર કરે. રાત્રે સુવો ત્યારે ઓશિકાની બાજુમાં પણ મોબાઈલ ન રાખો, નીચે મૂકી દો, બાજુમાં નહીં, ઓશિકાની બાજુમાં. એના રેડિયેશન ખીચામાં નહીં, કથાંબળો બે બાજુ મૂકી દો, કારણ કે અહીંયા હૃદયને તકલીફ કરે એના રેડિયેશન. પણ આજે બાળક હજી નાનું છે, એ બાળકની બાજુમાં આપણે કેટલા તોફાન, આપણે કેટલો અવાજ કરીએ, બહુ શાંતિ રાખવાની. શ્યામ સુંદર से यमुने महाराणी के અમારા મનોરથે બીજી વખત લાભ આપ્યો યમુના પાનનો. સ્નાન અને યમુનાનો પાન. શ્યામ સુંદર से यमुने महाराणी શ્રી વલ્લભાધીશ. અમારે પુરુષોત્તમ બાપા તમારા ગામના જ છે, સરસ મજાના વૈષ્ણવ છે. પહેલે દિવસથી કથા સાંભળે છે, આ પરિવારના છે. પહેલે દિવસે મેં કથાની શરૂઆત કરીને મંગલાચરણ કર્યું. પહેલો શ્લોક બોલ્યો ને કૃષ્ણનો, યમુનાજી જેવા આવ્યા ને ત્યાં દાદા સરસ મજાની યમુના લઈને મને યમુનાજીનું ભાન કરાવ્યું. ભાગવત કથાની અંદર આવો પહેલો દાખલો છે. કથા ઉપર કંઈ પીધું હોય ને, પણ એ યમુનાજી પાછો. અને આજે ભગવાન પ્રગટ થયેલી યમુનાજી આવી ગયા, અને સરસ મજાની, ભલે થોડાક વૃદ્ધ છે, 98 વર્ષની ઉંમર છે બાપાની, પણ એવી ખુરશી ઉપર બેસવાનું નહીં. આ વૈષ્ણવ છે. હા, કથા, હા, હવે તકલીફ છે બાપા, એટલે પણ કાંઈ વાંધો નહીં. પણ બાપાનો એક નિયમ, એ વરસાદ વરસ તો ભાઈએ કીધું અમારા પટાલે કે ભાઈ તમે કોથળા ઉપર, કે નહીં હું નીચે. બહુ સારા વૈષ્ણવ છે, આવાના દર્શન થઈ જાય, બસ આપણું બેડો પાર થઈ જાય. બોલી શ્યામ સુંદર શ્રી યમુને. તો મારો કહેવાનો ભાવાર્થ, 3 સમયે કરેલું દાન એ દાન અક્ષય બને છે. કન્યા દાન વખતે, આપણા ઘરમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે, અને આપણે ત્યાં કોઈ પ્રગટે, કોઈ જન્મે. તો સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સમજાવે, અને ભાઈ બહેનો મેં તમારી પાસે સંસ્કૃતમાં નંદ મહોત્સવ કરાવ્યો, તમે બધા બોલ્યા. આપણે બીજો શ્લોક બોલ્યા, એમાં બોલ્યા પિતૃ દેવાર્થ અર્ચનમ તથા. નંદજી મહારાજે શું કીધું? પિતૃઓની પૂજા કરી. પોતાને ત્યાં બાળકનો જન્મ થયો ને, લાલાનો, એટલે શું કીધું? જો અહીંયા સંસ્કૃતમાં બોલા બુક છે ને, સંસ્કૃતની છે. કોઈને કદાચ મળવું હોય કે ભાઈ પિતૃ, અત્યારે ઘણા પિતૃ છે, આ છે હરિમાં દેવતા હરિમાં
કોઈ ઉપજાવી કાઢેલી વાત નથી. યાદ રાખજો. ઘણા છે કે બ્રાહ્મણોના પેટ ભરવા માટે, ના ના, ભગવાન અમારા ઠાકોરજી છે, એ અમારું પેટ ભરી દે છે. કોઈ બ્રાહ્મણના પેટ ભરવા માટે નથી. ભાગવતના 10મા સ્કંદમાં 5મા અધ્યાયમાં બીજા શ્લોકમાં 4થા ચરણમાં સુખદેવજી મહારાજ બોલ્યા. શું બોલ્યા? પિતૃદેવાર સ્તનમ તથા. શું કીધું નંદજી મહારાજે? નંદ મહોત્સવ કર્યો અને પિતૃઓની પૂજા કરી. પિતૃ છે, પિતૃઓની છે. આપણી ઉપર 3ના ઋણ છે. સમાજનું, આ સમાજ છે ને, આ સમાજનું ઋણ છે આપણી ઉપર. આપણી ઉપર દેવતાઓનું ઋણ છે. આપણી ઉપર પિતૃનું ઋણ છે. જેને આપણને જમીન આપી 100 વીઘા, 50 વીઘા, 20 વીઘા, એ વેચીને ગયો તો આપણી પાછળ હું બધા. આપણને સરસ મજાના મકાન બનાવી દીધા, આપણને સમાજમાં બેસતા કર્યા, આપણને નામ આપ્યું. એ પિતૃ મરે ને એની પાછળ હિન્દુની અંદર મર્યા પછીની ક્રિયાઓ છે, જેને કહેવાય પિતૃ ઋણ. અર્પણ, તર્પણ અને સમર્પણ 3 વસ્તુ છે. અર્પણ એટલે જે દેવતાઓને અપાય, આપણે આપીએ, એને કહેવાય અર્પણ. તર્પણ, પિતૃને આપણે પાણીના ખોબા ચડાવીએ, પાણીના ખોબા આપીએ. જો આમ પાણીનો ખોબો ચડાવો ને, આપણી આંગળીમાં દેવ ઋણ છે. આગળનો ભાગ છે ને, આ હું છે, દેવ છે. આમ તમે આપો ને પાણીનો ખોબો, એટલે દેવતાઓને થાય. પછી પાણીનો ખોબો તમે આમ ચડો, આમ આમ. અહીંયા આપણા હાથમાં ઋષિ તીર્થ છે. અહીંયા શું છે? ઋષિ તીર્થ. અને માટે આપણે ઋષિ પાંચમ રહીએ. ભાદરવા મહિનાની રખ પાંચમ ગામડાની ભાષામાં બોલીએ તો. અને ખરેખર આપણા પરિવારમાં કોઈ મરી ગયું ને તો એની પાછળ તરત પાંચમ નહીં, ભાદરવા મહિનાની પાંચમ થવી જોઈએ. ઘણા કે અમારા કુટુંબમાં અમારે શુભ કામ કરવું છે, કરજો. ઋષિ પાંચમ છે ને, એમાં લાલ અક્ષરથી કંકોત્રી લખાય. ઈ અશુભ નથી. એમાં લાલ અક્ષરથી કંકોત્રી લખવી પડે. તમે બધાય શુભ કામ કરી શકો. ઘણા કે અમારે પાંચમ નથી તો અમારે દીકરાની સગાઈ કરવી કરાય. પાંચમ તો ઋષિ પાંચમ હોવી જોઈએ. અને હરેક હિન્દુના દીકરાએ, દીકરીઓએ, સ્ત્રીઓએ, પુરુષોએ ઋષિ પાંચમ રહેવી. આમાં સ્ત્રીઓ તો ખાસ આખા વર્ષમાં જે પોતાને જે પાપ થાય છે ને, અડવા ન અડવાના એવા સમયની અંદર સ્પર્શનો જે સ્ત્રીઓને દોષ થાય છે, એવા સમયમાં 5 દિવસ હોય. કદાચ કોઈ સ્ત્રી પોતાના ઘરમાં, મેં કીધું હતું એકવાર, અને પેલા કથા કીધી હતી, બીજી સ્ત્રી હોય ને તો સ્ત્રીઓએ 5 દિવસ અવશ્ય ધર્મના પાળવા. તો ઋષિ પાંચમ રહી. આખા વર્ષના જે તમે પાપ કર્યા છે ને, એ પાપમાંથી તમે મુક્ત થાઓ. માટે ઋષિ પાંચમ. અને ખરેખર આપણા વડીલોની પાછળ ભલે નાનું મરણ હોય,